નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાનમ નમો લોહી સબ્બુસાહૂણમ એસો પંચનમુક્કારો સબ્બપાવપણાસનો મંગલાનમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ કમઠે ધર્મેન્દ્રે ચ શોચિતમ કર્મ કુર્વદે પ્રભુસ્તુલ્યા મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયેસ્તુ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાજ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાન્તાનં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ અચિંત્ય ચિંતામણિકલ્પ સાખિને વિશુદ્ધ સદબ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતામ નમો નમઃ શ્રી ગુરુને વિસુરય નમો નમઃ શ્રી ગુરુને વિસુરય નમો નમઃ શ્રી ગુરુને. બે હાથ જોડીને આંખો બંધ બધા સમૂહમાં પ્રાર્થના કરશું. ખામે મી સૌ જીવે સૌવે જીવા ખમંતુ મે નિત્ય મે સર્વભૂતેષુ વૈરમ મજ્જન કે શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવનું કલ્યાણ થાવ, જગતના સૌ જીવ સુખી થાવ એ ભાવના સાથે બાર નકાર. જંતવ સુખમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિવે ભવેત તદ્ધ્યાનાત્ તન્મન શુદ્ધ્યા વસાય વિજયેન સા. અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચાર ઉપદેશ ગ્રંથમાં જે વાત આપણે જોઈ રહ્યા છે પરમાત્માની, પરમાત્માને સ્તુતિ કરવાથી, એને વંદન કરવાથી શું પ્રાપ્તિ થાય છે. જગતના બધા જ જીવો સુખને ઈચ્છી રહ્યા છે, કોઈને દુઃખ ગમતું નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા જ જીવો શું ઈચ્છે છે? નિગોદમાં બી છે કે એક જ શરીરમાં કેટલા જીવો સાથે રહે છે? અનંતા જીવો સાથે રહે છે. ત્યાંથી લઈને પંચેન્દ્રિયની આખી યાત્રા જોઈએ ને આપણે, તો આ સંસારમાં બધા જ જીવોને સુખ જોઈએ છે, પણ સુખ નામનું સ્ટેશન ક્યાં છે એ કોઈને ખબર નથી. બધા શોધે છે ખરી કે મારે સુખ જોઈએ છે, પણ સુખનું સ્ટેશન કઈ જગ્યાએ છે એ ખબર નથી. કોઈકને એમ લાગે છે કે આ બાજુ છે તો આમ જાય છે, કોઈનાને એમ લાગે આ બાજુ છે આમ જાય છે, પૂર્વમાં જાય, પશ્ચિમમાં જાય, ઉત્તરમાં જાય, દક્ષિણમાં જાય, દસે દિશામાં જાય છે, પણ હજી સુખ મળતું. પણ તમને તો મળી ગયું છે, મળી ગયું છે ને દિલીપભાઈ? મને બતાવજો ને, કારણ કે હું પણ આટલા વખતે સુખ ઈચ્છું જ છું. આપણે બધાને સુખ તો જોઈએ છે, પણ કેવું સુખ જોઈએ પાછું? નંબર 1 પ્યોરિટી. પ્યોર એકદમ કહેવાય ને ચોખ્ખું ઘી હોય ને, ઘી, ગાયનું ઘી. અમે બધા જઈએ ને વિહાર કરીએ ને એટલે પેલી દુકાન પર લખેલું હોય 100% શુદ્ધ દેશી ગાયનું ઘી, એ ખાલી બોર્ડ પર જ હોય.
અંદર તો પાછું ભેળસેળ જ ચાલે. આપણને પ્યોર સુખ જોઈએ છે. બોલો, તમે બહાર ખરીદી કરવા જાઓ, કોઈ પણ વસ્તુની ખરીદી કરવા, અત્યારના સમય ને પહેલાંના સમયમાં ફરક કેટલો પડ્યો? આ પડ્યો. પહેલાં જે વસ્તુ જેવી છે એવી આપવામાં આવતી હતી, ભાવ પણ એ પ્રમાણે ભલે લેતા હશે, પણ વસ્તુ તો એને જે કે ગુણવત્તાવાળી તો ગુણવત્તાવાળી જ મળે. આજે ભાવ ડબલ, વસ્તુની ગુણવત્તા એની હાફ થઈ જાય, અડધી. એટલો ફરક છે. તમે દરેક જગ્યાએ બધે ઈચ્છા રાખો કે મારે બધે પ્યોર જ જોઈએ. અહીંયા જે પણ દાદાની ભક્તિમાં વપરાય, જે અષ્ટપ્રકારની પૂજામાં સામગ્રીમાં જેટલું બી વસ્તુ વપરાતું હશે, કેસર વપરાય, સુખડ વપરાય, બરાસ જે વપરાય, દૂધ વપરાય, ઘી વપરાય, આ બધું પ્યોર જ આવે ને? શું વાત છે? તમે જે વસ્તુ વાપરતા હશો ખાવામાં, એ તો બધું પ્યોર ને? શું વાત છે? તો પ્યોર વસ્તુ ક્યાં જોવા મળશે? હું મુંબઈમાં હતા. મુંબઈમાં એક જગ્યાએ દાદાને કહેવાય ને કે આપણે જેમ અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા, તો અગ્ર પૂજામાં ધૂપ પૂજા આવે. તો ધૂપ પૂજા, એ ધૂપ ચલો તમને કહેવામાં એકદમ પ્યોર ધૂપ લાવવાની છે. જોઈશ ખરી પહેલાં તો પ્યોર ધૂપ, અને કેટલાની આવે ખબર ખરી? એ ધૂપની સ્ટીક હતી આટલી, 1,00,000 રૂપિયાની. કેટલી? તમને એમ થાય કે સાહેબ આટલું બધું મોંઘું, તો એમાં તો કેટલી બધી ધૂપ આવી જાય. ભાવની પ્રધાનતા, હજી એ ભાવ આપણા જાગ્યા નથી કે પ્રભુની ભક્તિ કરવા જઈએ છીએ, જેની પાસે જઈએ છીએ, જેના પાસે જે ગુણ પ્રાપ્ત કરવાના છે, તો એને કઈ વસ્તુ ધરવી જોઈએ કે જેના થકી આપણને પુણ્ય બંધાય છે. ઘણા પૂજા કરવા જાય ને, બોલો ભગવાનને પૂજાની જરૂર છે કે આપણને જરૂર છે? કેમ આપણને શેની માટે? ભગવાનને, હા, સુખ માટે. જો પાછું ફરીને આવ્યું ને, પણ સુખ જોઈએ છે એ તો છે જ ને. દુઃખી છે કે એ નથી વાત, સુખ જોઈએ છે. પેલું કહેવાય ને કે ખાલી આ ગરમી ન પડે એવું નથી, પણ ઠંડક જોઈએ છે. ઠંડક મળે ને તો આમ થાય કે યસ, મજા આવે, હા, ફ્રેશ થઈ જવાય. પટવા એટલે પટવા સુખ માટે બધે ફરે છે કે સાહેબ જ્યાં સુખ મળે ત્યાં મારે જવું છે, પણ સુખનું સ્ટેશન હજી મળતું નથી. આપણે જોઈ રહ્યા છીએ પ્યોર જોઈએ છે, પ્યોર સુખ, ક્યાંય ભેળસેળ નહીં. બધી જ જગ્યાએ સંસારમાં આપણો આગ્રહ હોય છે કે ત્યાં બધું જ પ્યોર લાવીએ. એની માટે એ દુકાનમાં પણ એવી જ જઈએ કે બ્રાન્ડેડ દુકાન હોય ને, બ્રાન્ડેડ, ત્યાંથી વસ્તુ ખરીદી કરીએ. એક વ્યક્તિ મળ્યા હતા અમને ઘાટકોપરમાં, અમરીશભાઈ નામ. આંગીમાં બહુ વખણાય, પરમાત્માની આંગી કરે ને, 1 કલાક, 2 કલાક, 3, 4, 5, 6 કલાક. શેમાં આનંદભાઈ? આંગીમાં આટલા કલાક જાય. અને એ વ્યક્તિ બહુ શોખીન હતા, આખા દુનિયામાં બધે ફરતા હતા. પણ જ્યારે એ પરમાત્માની ઓળખાણ થઈ, પરમાત્મા સાથે જ્યારે એમનું અનુસંધાન જોડાયું, અને પછી એમના આખા ભાવ બદલાઈ ગયા. એ જ્યાં પણ જાય ને, ખરીદી કરવા જાય, બધે ફોરેનમાં પણ જાય, પણ ખરીદી કરવા જાય ને, પહેલી શેની ખરીદી કરે? પહેલાં પૂજાની જોડની ખરીદી કરે. એની પાસે 2 કપાટ ભરીને પૂજાની જોડ. કેટલી? અને આપણે કેટલી, મલકભાઈ? રોજ આજે જે પહેર્યું હોય એ જ કાલે ફરી પાછી રિટર્ન. આપણને હજી બી એ ભાવ જાગતા નથી કે હું કોની પાસે જાઉં છું? દેવાથી દેવ પાસે જાઉં છું. ચાલો એક કામ કરો, એટલી બધી ન લાવો તો એક અઠવાડિયાની તો લાવો કમસે કમ. સોમવારની જુદી, મંગળવારની જુદી, બુધવારની જુદી. જીતુભાઈ એટલું થઈ શકે ને? થઈ શકે ને? હવે એમાં તો કંઈ એવું છે નહીં.
રોજ એ પરમાત્મા પાસે જઈએ છીએ. કોની પાસે જઈએ છીએ? આપણને એની ઓળખાણ થાય ને. મોદીની ઓળખાણ થાય તો આપણને ખબર છે કે ભાઈ એની સાથે જવાનું હોય તો આજે મળ્યા પછી કાલે મળવાનું તો એ જ કરીને જાઓ. એમાં બદલાઈ જાય ને કે ના ભાઈ આપણે ફોટો પાડવાનો છે એટલે પટવા બરાબર બધું જ અપ ટુ ડેટ. મને અનુભવ નથી ભાઈ, એટલે મને આ વિષયનો બહુ ખ્યાલ ઓછો આવે. તમે કહેતા રહેજો. પણ એવું હોય છે ત્યાં જાય એટલે બદલવું જ પડે એમ. પ્રસંગે પ્રસંગે બદલાય. દિવસમાં 2 પ્રસંગ હોય 3 પ્રસંગ હોય ને તો પાછા બદલાઈ જાય. આપણને ત્યાં બધી જ ખબર પડે છે કે ત્યાં કેવી રીતે કરવાનું, શું કરવાનું, ક્યારે કરવાનું, કેટલું કરવાનું, એ બધું જ આપણને ખ્યાલ આવે છે. અહીંયા કેમ ખ્યાલ નથી આવતો? હજી ઓળખાણ નથી થઈ. એ પ્રભુની ઓળખાણ જે થવી જોઈએ ને એ થઈ નથી. એટલે અહીંયા જે પ્યોર શુદ્ધ દ્રવ્ય જે વપરાવું જોઈએ એ વપરાતું નથી. એ ભાવ જાગતો નથી. અને કદાચ તમને ખ્યાલ ન હોય ને તો ગુરુ ભગવાનને આવીને મળજો કે સાહેબ અમને આ શુદ્ધ દ્રવ્ય જોઈએ છે, ક્યાં મળે? આજે પણ મળે છે. જીને ખોજા તીને પાયા, ઘરે પાણી પેટ. તમે શોધો છો તો તમને મળે જ છે. આજે પણ એવા વ્યક્તિઓ છે કે એવું જ વસ્તુ વાપરે છે, ક્યાંય ભેળસેળ નહીં, ક્યાંય કોઈ વસ્તુનું કોઈ ગરબડ નહીં. આ જ વાપરવું, ઘી તો આવું જ વાપરવાનું. દેશી ગાયનું વલણવાનું શુદ્ધ ઘી, પાછું એ પણ ઘરે બરાબર બનાવે. ઘરે જે બનાવીએ ને એના ભાવ જે ભરે ને એ વસ્તુ તમે કદાચ એક સુખડી મૂકતા હશો કે શીરો મૂકો કે મૈસૂર મૂકો, પણ એ ઘરેથી એ શુદ્ધ ભાવ એમાં જે ભળે અને પછી એ દ્રવ્ય પ્રભુ પાસે લઈ જાઓ અને પ્રભુને ધરો. આપણને જે ફળ જોઈએ છે ને એ ફળ આના થકી પ્રાપ્તિ થાય. સીધું તૈયાર લાવીને મૂકી દો તમે બજારમાંથી. હવે એ વખતે કોણે બનાવ્યું છે, કેવું બનાવ્યું છે, કેવા ભાવ છે, તમે ખબર છે આપણને? આપણે તૈયાર આપ લાગે તો આજે છે ને સાચી વાત કહું, દ્રવ્ય કરતાં પેલો માલ કરતાં ઉપરનું રેપર છે ને પેકિંગ એ બહુ જોરદાર હોય. અને તમે તો એમાં જ મુહાઈ ગયા છો. એ રેપરમાં મુહાઈ ગયા ને એટલે ફસાઈ ગયા. માલ પછી ભલે ગમે તે આવે અંદર સડેલો હોય, પણ સાહેબ પેકિંગ અપ ટુ ડેટ જોઈએ. અમે પેકિંગથી આકર્ષણ થાય છે ને આગળ અંજાય છીએ ને એટલે આ બધી તકલીફ ઊભી થાય. એટલે આપણને સુખ જોઈએ છે, પણ સુખ કેવું જોઈએ છે? પ્યોર જોઈએ છે, પ્યોર. હવે જેવું સુખ જોઈએ છે ને એવી આરાધના કરવી પડે. જેવું સુખ જોઈએ છે એવી આરાધના કરવી પડે. એ આરાધના બી શુદ્ધ થાય ને તો તમને એ જે સુખની પ્રાપ્તિ કરવી છે પ્યોર સુખની એકદમ, તો એ સુખની પ્રાપ્તિ તો થઈ શકે છે. આજે આ વાત નીકળી, યાદ આવ્યું શ્રાવણ સુદ દસમ. આજે કોનો દિવસ છે? પન્યાસજી ભગવાન ચંદ્રશેખર વિજય મહારાજા. લગભગ 14મી પુણ્યતિથિ છે એમની. એ મહાપુરુષ. શાસનમાં 3 પ્રકારના જીવો છે. જોજો આપણી વાત ચાલે છે સુખ માટેની, પણ આ વચ્ચે યાદ આવી વાત એટલે ખાસ આ કરવી છે. આજે ગુણ ગાવા છે, એ મહાપુરુષના ગુણ ગાઈને એ ગુણ આપણામાં આવે ને એ પ્રયાસ કરવો છે. શાસનમાં 3 પ્રકારના જીવો છે. એક આરાધક છે, એક પ્રભાવક છે અને ત્રીજું રક્ષક છે. આરાધના કરનારા જીવો ઘણા બધા મળે. અલગ અલગ પ્રકારની આરાધના કરે, જાત જાતની આરાધના કરે. અત્યારે જેમ વર્તમાન કાળમાં ચાલે છે, માસક સંવત ચાલે છે, અમદાવાદમાં શત્રુંજય તપ ચાલે છે, બીજા બધા તપો ચાલતા હશે. જુદી જુદી આરાધના કરનારા જીવો ઘણો બધો વર્ગ મળે. એ આરાધના કરનારા જીવને 10 ગણું ફળ મળે એ આરાધના કરેલી. આરાધના કરતા પ્રભાવક જીવ ચડે. પ્રભાવક જીવને આરાધના કરતા 100 ગણું ફળ મળે. કારણ કે એ પ્રભાવક, એક પ્રભાવકથી કેટલાય લોકો આરાધના કરી શકે છે. એ આરાધનામાં જોડવા માટે આ પ્રભાવકતા બહુ મોટું કામ કરે છે. પણ સૌથી જો મોટું કે ફેક્ટર હોય ને તો એ રક્ષક છે. એ રક્ષક જે શાસ્ત્રની રક્ષા કરે છે એને 1000 ગણું ફળ મળે, 1000 ગણું. કારણ કે રક્ષા થાય છે તો જ એ પ્રભાવના થઈ શકે છે, તો જ એ આરાધના થઈ શકે છે.
આ જો ભારતની રક્ષા ન થઈ હોત તો આપણે અંદર સેફ રહ્યા હોત? કંઈ કરી શકીએ? ન કરી શકીએ. આ શાસનની સુરક્ષા જે થાય છે એના થકી જ આરાધના અને પ્રભાવના થઈ રહી છે. આ પન્યાસ ભદ્રંગ ચંદ્રશેખર વિજય મહારાજા, આ એમનામાં તો ત્રણેય ગુણો હતા. એ આરાધક પણ હતા, પ્રભાવક પણ હતા અને રક્ષક પણ હતા. એમનામાં આ ત્રણ વિશેષતા જોવા મળે. એમને લોકો ત્યાંથી ઓળખતા હતા ગુરુમાં. ગુરુમાં કહેતા. ગુરુમાં બોલે એટલે ચંદ્રશેખર વિજય મહારાજ આમ આંખ સામે દેખાય આવે. શું એમના હૃદયના ભાવો હશે? એ પ્રભુ સાથે ભક્તિ કરવા બેસે ને, એ પ્રભુમાં એવા ખોવાઈ જાય એ વખતે એ પ્રભુના કહેવાય ને કે પરમ કૃપાળુ પરમાત્મા એના પરમ ગુણ દેખાય અને પોતાના સ્વદોષ દેખાય. અને એ જે ભક્તિ કરાવતા હતા ને અને પોતાના સ્વદોષ એ પોતે બોલતા જાય, ચોધર આંસુ રડતા જાય, એક બાળકની જેમ પ્રભુમાં એવા ખોવાઈ જાય, ગાંડા ઘેલા બની જાય. અને એક વાત કહું તમને, જે વ્યક્તિ પ્રભુમાં ગાંડો બને છે ને એને જ પ્રભુ મળે છે. જે ગાંડા બનતા નથી ને, ડાયા બનવા જાય છે ને, કે કેવું લાગે, હું આવું કરું તો કેવું લાગે, ખરાબ લાગે. આવું બધું જો દેખાડો કરવા જાય ને એને પ્રભુ મળે જ નહીં. પ્રભુની ભક્તિમાં ગાંડા ઘેલા બનવું પડે. અને જ્યારે તમે એ ખોવાઈ જાઓ છો, એમાં એકાકાર થઈ જાઓ છો, ત્યારે પરમાત્માનું સાથેનું જોડાણ થાય છે. અને પછી એ પ્રભુના જે ભાવ છે, પ્રભુની જે કરુણા છે, એ કરુણા આપણામાં પ્રગટે છે. આ પ્રભુએ તો કરુણા કરીને શાસનની સ્થાપના કરી, પણ એ કરુણાના માધ્યમથી એ શાસનને ચલાવવામાં કેટલાય ગુરુ ભગવંતોનો ફાળો સતત એ પ્રભુના શાસનથી અત્યાર સુધીમાં રહ્યો છે. અનેક ગુરુ ભગવંતોનો ફાળો રહ્યો છે. અને વર્તમાન કાળમાં જોવા જઈએ ને, 4 મહાપુરુષોએ આ 7 ક્ષેત્ર કહેવાય ને એમાં અલગ અલગ ક્ષેત્રની સુરક્ષા કરી છે. 4 મહાપુરુષોએ. નંબર 1 જીન મંદિર અને જીન મૂર્તિ. આની છેલ્લા સમયમાં સુરક્ષા કરી હોય ને પૂજ્યપાદ શાસન સમ્રાટ નેમિસુરી મહારાજા, જેમને કહેવાય કે અનેક તીર્થો ધારક, કેટલા તીર્થોની સુરક્ષા કરી. જાનના ભોગે, પ્રાણના ભોગે પણ એ શાસનની આ તીર્થોની સુરક્ષા કરી છે. અત્યારે આપણે જે જાઓ જલાઈ જોઈએ છે ને એમાં આમનો મોટો ફાળો છે. બીજા નંબરમાં જીન આગમની સુરક્ષા સાગરજી મહારાજ. એ સાગરજી મહારાજે છેલ્લા સમયમાં એ આગમોની વાસના કરી, ઠેર જગ્યાએ વાસના કરી, એ આગમોની સ્થાપના કરી. આપણે પાલીતાણામાં બી જોઈએ છીએ. એવી રીતે કેટલી બધી જગ્યાએ જ્યાં પણ એ પ્રતિષ્ઠા કરી હોય ત્યાં જીનાગમ એ બધે સ્થાપન કરે. ત્રીજો નંબર શ્રાવક શ્રાવિકાની સુરક્ષા માટે વલ્લભસુરી મહારાજા. આજથી 100 વર્ષ પહેલાંની વાત છે. એ વખતે કેટલો બધો વિરોધ થયો હતો. એ વિરોધની વચ્ચે પણ આ જે મહાવીર વિદ્યાલય, આવા અલગ અલગ સંકુલો જે બનાવ્યા, આજે આપણને એની કિંમતની ખબર પડે છે કે શું કિંમત છે એની. જે મુંબઈમાં આ મહાવીર વિદ્યાલય ન હોત તો આજે શું થાત. એ વિરોધની વચ્ચે પણ આ શ્રાવક શ્રાવિકો માટે કેટલા બધા અવસ્થાનો વગેરે બધું બનાવ્યું આ વલ્લભસુરી મહારાજા. અને સાધુ સાધ્વીજીની સંખ્યામાં વધારો જો છેલ્લા સમય કોઈ કર્યો હોય તો પ્રેમસુરી મહારાજા. આ 4 મહાપુરુષો, આ બધાનો ઉપકાર છે ને વારંવાર આપણે સ્મરણ કરવું જોઈએ. આમ યાદ આવે કે આમના થકી તો આ શાસન જે કહેવાય જયવંતું છે, તો આ બધા મહાપુરુષોથી છે. એ બધાનો ભાવ બી કેવા હતા અમને ખ્યાલ છે. પ્રેમસુરી મહારાજ આજ અમદાવાદમાં શાંતિનગરમાં પ્રેમસુરી મહારાજ ઉપાશ્રયમાં હતા. સામે ઉદયસુરી મહારાજ હતા. અને એક શ્રાવક આવ્યા અને શ્રાવકે વંદન કરી અને એમને વિનંતી કરી, ગુરુદેવ અમને અત્યારના કે આ 5મો આરો છે તો અત્યારના સમયમાં કોઈ ચોથા આરાના કોઈ એવા વિરલ વ્યક્તિ, એવા કોઈ સાધુ કે એવા કોઈ મહાપુરુષ હોય એને દર્શન કરવા હોય તો અમને ક્યાં થઈ શકે? આવું પ્રેમસુરી મહારાજને પૂછ્યું. તો એવા વ્યક્તિના અત્યારના સમયમાં 5મા આરામાં અત્યારે વર્તમાન કાળમાં એવા કોઈ પુરુષ ખરી એવું
કે અમને એ ચોથા આરાના મહાપુરુષ હોય એવા સાધુ હોય એના દર્શન કરવા છે, તો એના ક્યાં થઈ શકે? તો પ્રેમસુરી મહારાજે કીધું જાઓ સામે આ ઉદયસુરી મહારાજ એને દર્શન કરી આવો. શ્રાવક દર્શન કર્યા, વંદન કર્યા, બહુ આનંદિત થઈ ગયા. એમને પણ ઉદયસુરી મહારાજને પણ આ જ પ્રશ્ન પૂછ્યો, ગુરુ ભગવાન અત્યારે આ 5મો વારો ચાલે છે, પણ મહાવીર ક્ષેત્રમાં વિચારતા હોય એવા સાધુ ને એવા ગુણવાલા એવા વ્યક્તિના અમને દર્શન કરવા છે તો ક્યાં થઈ શકે? ઉદયસુરી મહારાજ કીધું જાઓ સામે આ પ્રેમસુરી મહારાજ. શું પ્રેમ! એકબીજાના જે ગુણાનું રાગ, બીજું કંઈ થાય નહીં ને તો એક કામ કેળવજો, ગુણાનું રાગ કેળવી દેજો. ભલે બીજું ઓછું હતું થાય પણ ગુણાનું રાગ કેળવજો. આ ગુણાનું રાગ જો પ્રગટ છે ને તો આ શાસનનો જયવંતો ઉદયગ્રામ જય જયકાર થશે. આપણે એ વસ્તુ જોવું છે. આ મહાપુરુષોમાં આ ગુણો હતા કે પાઠ પર બેસતા ને કોઈના બી ગુણાનો રાગ કરવો હોય ને, એ ગુણની અનુમોદ ના કરવો હોય, ગુણની વાત કરવો હોય, સહજતાથી આમ ક્યારે રહી ના શકાય. જેવો આપણને આપણો પોતાનો ગુણ ગમે છે, પોતાના ગુણમાં આપણે ખોવાઈ જઈએ છીએ, એ પોતાના ગુણ વારંવાર યાદ આવે છે. આ મહાપુરુષોને એ બધા જ જીવોના, આ ઉત્તમ મહાપુરુષોના બધાનો ગુણો એમ સહજ યાદ આવે અને ગાયા વગર રહી ના શકે, આમ સહજ નીકળી જાય, યાદ કરવું ન પડે. આ ગુણનું રાગ ચંદ્રશેખર વિજય મહારાજમાં આ 3 વસ્તુ હતી. એ પોતે આરાધક પણ એવા હતા, પ્રભાવક પણ એવા હતા. આપણે તો જોઈએ એમના કાર્યો, કેવા બધા કાર્યો, આમ સતત આમ કહેવાય ને કે એ પોતાના કાર્યોમાં વ્યસ્ત હોય. એમના શિષ્યો એમને કહી દીધું હોય કે ભાઈ મારો આ સમય આમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં, આ વસ્તુ સતત કર્યા જ કરે. અમે મુંબઈમાં હતા ને ત્યારે જીવદયાનો પ્રશ્ન આવેલો, તો જીવોની સુરક્ષા માટે એમને પોતે ઉપવાસ પર ઉતરી ગયા હતા. કેમ કે ભાઈ પોતાને લાગ્યું કે આ જીવ પણ મારા જેવો જ છે, જેમ મને દુઃખ નથી ગમતું, મને સુખ ગમે છે, એમ આ જીવને પણ દુઃખ નથી ગમતું, એને સુખ ગમે છે, તો એને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, એની માટે હું શું કરું? તો પોતાની બધી શક્તિ કામે લગાડી દીધી. જ્યાં વગ હતી એ બધે જ પોતે વાત બી કરી દીધી. એની સાથે કહેવાય ને કે એ તો શક્તિ કામે કરી, પોતાની અંતરશક્તિ. આજે એની માટે જ આખા અમદાવાદમાં આંબેલ તપ રાખેલું છે, સમૂહમાં આંબેલ તપ. આજના દિવસે કદાચ સમજો પુણ્યશાળી આત્માઓ જે હોય, પુણ્યશાળી કે જે નૌકાથી કરીને ન આવ્યા હોય, તો ભાવ રાખજો આટલો કે ભલે એમની કહેવાય કે એમનું ખાલી એક અનુમોદના થકી આ આંબેલ તપ કરવા દ્વારા એમનામાં જે રહેલા ગુણો છે આપણામાં પ્રગટ થાય, આપણામાં એક અંશ પણ આવી જાય ને તો બી આપણું કામ થઈ જાય. દિલીપભાઈ શું કીધું? તો ભલે વંશમાં નથી આવ્યા પણ અંશમાં પણ આવી જાવ ને તો બી આપણે એક પેલું કહેવાય ને કે એક પાણીનું ટીપું તમને ખ્યાલ છે કે પાણીનું ટીપું આ તપેલી હોય ધરતી એની પર પડે તો શું થાય? છમ થઈને ઉડી જાય. એ જ પાણીનું ટીપું આ ઝાડ વૃક્ષની ઉપર પડે, પર્ણ ઉપર, પાંદડા પર એ પડે તો શું થાય? મોતીની શોભા પામે. એ જ પાણીનું ટીપું ગાયના મુખમાં પડે તો શું થાય? દૂધ બની જાય. એ જ પાણીનું ટીપું સાપના મુખમાં જાય તો શું થાય? ઝેર બની જાય. એ જ પાણીનું ટીપું સ્વાતિ નક્ષત્રમાં છીપની અંદર પડે તો શું થાય? સાક્ષાત મોતી બની જાય. અને એ જ પાણીનું ટીપું એનાથી આગળ વધીને સમુદ્રમાં પડે તો શું થાય? હજી સુધી બી આપણે સુધરા નથી. ગુરુ ભગવાન 1.5 મહિનાથી આ જ વાત કરતા આવ્યા છે કે ભાઈ ગુણ દ્રષ્ટિ કેળવો, ગુણનો રાગ કેળવો, આ ગુણ જુઓ તો બી હજી આપણને દોષ જ દેખાય. પેલું જે ખારા હોય ને એને ખારું જ દેખાય. એ બિંદુ સિંધુમાં પડે એ સિંધુ બની જાય, એ અક્ષર બની જાય. આ તાકાત છે. જે વ્યક્તિ પોતાનો વિચાર કરે છે ને એ પાણીનું ટીપું જેટલું એક બિંદુ છે. સમજો, બહુ મહત્વની વાત છે. એ પાણીનું ટીપું છે ખાલી. એ બિંદુ જ્યારે આ શાસનરૂપી સિંધુમાં ભળે છે ત્યારે પોતે એ બિંદુ નથી રહેતું, એ સિંધુ બની જાય છે. બસ આપણે બી આ સિંધુ બનવા માટે જ આ ભાવ મળ્યો છે. ચંદ્રશેખર વિજય મહારાજમાંથી આ બધા ગુણો આપણે લેવા છે. પન્યાસી ભગવત એ તો પોતે તરી ગયા, અનેકને તારી બી ગયા.
એ તારવાનું કામ કરી ગયા, આપણે તરવું છે. અને એની માટે એ ગુણાનું રાગ એ જ્યારે આમ કહેવાય ને કે એ પ્રભુ સાથે ખોવાઈ જતા હતા. તપોવનમાં તો અમે બાળકો સાથે વાત કરીએ ને, એ ગુરુમાં જ્યારે પરમાત્મા સાથે એવા ખોવાઈ જાય અને એક બાળકની જેમ બની જાય, અમારી જેમ બની જાય અને પ્રભુ સાથે જે વાર્તાલાપ કરે આમ નિર્દોષ એવો આમ એકાકાર થઈને જે પ્રભુ સાથે વાર્તાલાપ કરે ને, તમે જે વાત કરી હતી ને હમણાં એ સાહેબ 84 આસાતના ન લાગે, એ જે વાત થઈ હતી ને આપણે આમાં આસાત નથી લાગતી, વિશિષ્ટ ઉપરથી આરાધના થાય છે. કારણ કે એ વખતે આપણને પ્રભુના ગુણો દેખાય છે. અને ગુણો દેખાય ને આ જ જ્ઞાની ભગવંતે કીધું છે, પરગુણ દર્શન અને સ્વદોષ દર્શન. જેમ પરગુણ દર્શન કરો એમ આપણામાં ગુણો વધતા જાય. એ ગુણો ઓટોમેટિક, આ સરળ ઉપાય છે ગુણને લાવવાનો અને દોષને કાઢવાનો. પ્રભુના ગુણો જેટલા ગાઓ, જેનો ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે ની જંગ. ઉત્તમ પુરુષના ગુણો ગાઈએ તો આપણામાં ઓટોમેટિક એ ગુણો આવતા જાય. અને એની સાથે આપણામાં જે રહેલા દોષો, સ્વદોષ દર્શન કરીએ અને દોષનું કબૂલાત કરીને એ દોષો ગાઈએ છીએ કે મારામાં આવો છું, તન નિંદે તંચે ગળ્યામી, એ દોષની નિંદા અને ગઢા કરતા જઈએ તો ઓટોમેટિક આપણા એ દોષનો રાસ થાય છે. કોઈ પણ કહેવાય ને પ્રવૃત્તિ કરીએ, કોઈ બી આરાધના કરીએ, આરાધના કરતી વખતે આ 6 વસ્તુ બરાબર રોજ યાદ કરવાની. આરાધનાના કેન્દ્રમાં આ 6 વસ્તુ તમને જે જ્ઞાની ભગવાન તો ખાસ કહી ગયા છે કે એ વસ્તુને તમારે પ્રાર્થના સ્વરૂપે એ પરમાત્માને એ સંકલ્પ કરીને કે હું જે આરાધના કરું છું, આરાધના શેની માટે કરું છું? આની માટે કરું છું. નંબર 1, જે બી આરાધના આપણે સાધના ઉપાસના કરીએ એમાં પહેલો ભાવ એ રાખવાનો, વિશ્વના બધા જ જીવો સુખી થાવ. નંબર 1. નંબર 2, બધા જ જીવોનું દુઃખ દૂર થાવ. નંબર 3, બધા જીવો પુણ્યથી ભરાવો, વિશ્વના બધા જીવો પુણ્યથી સમૃદ્ધ થાવ. નંબર 4, વિશ્વના બધા જીવોનો પાપોનો નાશ થાવ. નંબર 5, બધા જીવો ગુણથી યુક્ત બનો, બધા જીવો ગુણથી ભરપૂર બનો. અને નંબર 6, બધા જ જીવોના દોષોનો રાસ થાવ. શું કીધું? આ સંકલ્પ કરીને જે બી આરાધના, એક સામાયિક કરો છો, પ્રત્યંગ કરો છો, પૂજા કરો છો, આ જીનવાની શ્રવણ કરો છો, એ બધામાં આ જ ભાવ. આપણે કેમ અત્યારે આ શરૂ કરતાં પહેલાં કેમ વિશ્વના કલ્યાણ માટે 12 નોકાર ગણીએ છીએ? તો એ ભાવ એમાં આ જ રહેલો છે, કલ્યાણની ભાવના. બધા જ જીવોનું સારું થાય. એટલે આ મહાપુરુષો પાસેથી આ વસ્તુ આપણે પ્રાપ્ત કરવી છે કે એ તો તરી ગયા છે, પણ આપણને તારવા માટે આ બોધ આપી ગયા છે. આપણે જે વસ્તુ જોઈ રહ્યા છે, સુખ જોઈ રહ્યા છે કે સુખ ક્યાં મળે, સુખનું સ્ટેશન શોધીએ છીએ પણ હજી સ્ટેશન મળતું નથી. તો નંબર 1 આપણને સુખ જોઈએ છે. કેવું સુખ જોઈએ છે? પ્યોરિટીવાળું, એકદમ ચોખ્ખું, ક્યાં એમાં દુઃખનો અંશ પણ ન હોય. શું કીધું? દુઃખનો છાંટો પણ ન હોય. એક કપડાં બી પહેરીએ છીએ ને તો કપડાં બી આપણને ચોખ્ખા જોઈએ છે, ચોખ્ખા. એક દાગો લાગેલો હોય ને તો બી એ કપડાં આપણને પહેરવા ગમતા નથી. તો એવું સુખ આપણે ઈચ્છી રહ્યા છે. બહુ સરસ. એવી મારા વીરની વાણી. બહુ સરસ. બસ આ સુખની પ્રાપ્તિ કરવા માટે આ ભાવ મળ્યો છે. પણ એ સુખ કયું? નિત્ય સુખ, ટેમ્પરરી સુખ નહીં. તો આવું સુખ આપણને મળે તો એની માટે રસ્તો એક જ છે કે તમે બીજાને સુખ આપો. એક વસ્તુ બહુ મજાની છે, પરભવમાં સાથે લઈ જવું છે ને એ વસ્તુને અહીંયા છુપાવજો, અને સાથે નથી લઈ જવું ને અહીંયા પ્રગટ કરજો. શું કીધું? ખ્યાલ આવ્યો? કંઈ પરભવમાં સાથે લઈ જવું છે ને
એને અહીંયા છુપાવજો અને જે વસ્તુને સાથે નથી લઈ જવીને અહીંયા પ્રગટ કરજો. હવે સાથે શું લઈ જવું છે? પુણ્ય સાથે લઈ જવું છે, બરાબર ને દિલીપભાઈ? અહીંયા પણ એ જ કામ લાગે, ત્યાં પણ એ જ કામ લાગશે, એના વગર તો ચાલતું જ નથી. તો જે લઈ જવું છે ને, તો જે સુકૃત કર્યા ને એના ગુણગાન નહીં ગાવાના, આપણા મુખેથી તો ગાવા જ નહીં. બીજા ગાતા હોય ને તો એ વખતે પણ એ જ ભાવ રાખો, દેવ ગુરુની કૃપાથી, દેવ ગુરુએ મને લાભ આપ્યો એને આગળ કરવા. જો આપણી જાતને આગળ કરશું તો અહંકાર આવશે, અહંકાર આવશે, જે સુકૃત કર્યું એ સુકૃતનો સીધો રાસ થશે. એ સુકૃત તમારું અડધું થતું જાય, ઘટતું જાય. એક વખત તમે ગુણગાન ગાવો પોતાના મોઢેથી એ સુકૃતના, તો એ વખતે પહેલી વખતમાં 50% થઈ જાય, બીજી વખતમાં પાછા ગાઓ, બીજી વખત 50%, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખતમાં તો બધું સાફ. અહીંયા હિસાબ પૂરો. જેટલું છુપાવશો, જેટલું તમે ડીપમાં લઈ જશો, વાવી દેશો, અને મૂળિયા જેટલા ઊંડા હશે ને એ વૃક્ષ વટવૃક્ષ થાય, મોટું થાય. તો પુણ્યને તમારા સાથે લઈ જવું હોય તો પુણ્યને અહીંયા છુપાવજો, અને સાથે ન લઈ જવું હોય તો પ્રગટ કરી દેજો. બીજું નંબર, પાપને સાથે નથી લઈ જવું તો પાપની કબૂલાત કરી લેજો. શું કીધું? સીધું પાપ પ્રગટ કરી દેજો, તો અહીંયા જ પાપ બધું જ તમારું નીલ. અને સાથે લઈ જવું છે તો છુપાવજો, લક્ષ્મણા સાધુજી જેમ કર્યું એમ. પછી એ ખાલી નાનકડો દંભ કરીને પણ કેટલી બધી આરાધના કરી છે. આરાધના એટલે આપણે તો કલ્પના ન કરી શકીએ એવી એને આરાધના કરી છે. કેટલાય ભાષક સમન વગેરે કર્યા છે, ને કેટલી દીર્ઘ તપસ્યાઓ ક્યાં સુધી કરી છે, છતાં બી હજી એનો અંત નથી આવ્યો. કારણ કે એક નાનકડો દોષ પણ, તમને દોષ છે ને, તમે ગમે એટલી ઊંચી આરાધના કરો ને, ટોપ પર પહોંચી આવો ને, પણ ક્યાંય તમને ત્યાં સુધી એક્સટ્રીમ સુધી પહોંચવા ન દે, ત્યાંથી પટકાવી દે. એટલે જે વસ્તુ સાથે લઈ જવી છે, આ બે વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. હવે બીજી 4 વસ્તુ આપણી જે બાકી છે, સુખને મેળવવા માટે આપણે કેવું સુખ જોઈએ છે, કેવું સુખ પ્રાપ્ત કરવું છે, કેવી રીતે કરવું છે, એ બધું આગળ ભગવાન ઈચ્છા અમે તો કરે. સાધનાની વાત આપણી ગઈકાલની ચાલુ છે. સાધના અને સાધક આ બેની વચ્ચે ભેદરેખા છે. જે સાધના કરે એને સાધક કહેવાય, જે સાધનામાં સ્થિર થાય એને સાધક કહેવાય. ગઈકાલે સાધકની ભૂમિકાની વાત કરી હતી કે સાધક કોને કહેવાય. આપણને સાધનાની સ્પષ્ટતા છે. રાગ અને દ્વેષ ઘટાડવા એ સાધનાની સ્પષ્ટતા છે. કશાયો, અહંકાર, આ બધા જ દોષોને દૂર કરવા એ પણ એક સાધનાની સ્પષ્ટતા છે. પણ સાધના સુધી પહોંચવા માટે સાધકના જીવનમાં કેવી સ્થિતિ હોવી જોઈએ? સાધકના જીવનની મૂળભૂત પાયાની સમજણ કેવી હોય? પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ કહેતા હતા કે શ્રી સંઘમાં જેને પણ ટ્રસ્ટી બનવું હોય, 9 તત્વ જે ભણે એ ટ્રસ્ટી બની શકે. વાહ, એ બની ગયા, હવે ભણવાનું ચાલુ કરજો. કેમ કે સંઘના બંધારણની સમજણ ન હોય, અનેક વાતની સ્પષ્ટતા થવી જરૂરી છે. ભગવાનના સંઘમાં, પ્રભુના શાસનમાં ક્યાંય પદ અને પૈસાનું મહત્વ નથી. પ્રભુના શાસનમાં પોતાની અંદરની એક પ્રભાવકતા, સંઘ પ્રત્યેનો બહુમાન ભાવ, શ્રી સંઘ એ મારો છે, માટે જ આપણા જ્ઞાનીઓ કહે છે સંઘ ન બોલાય, શ્રી સંઘ બોલાય. પાર્શ્વનાથ ન બોલાય, મારા પાર્શ્વનાથ પ્રભુ. એટલે વહીવટદારો પાસેથી એટલી અપેક્ષા અમને રહેશે જ. જ્યારે જ્યારે સંઘનું નામ બોલો, મારો શ્રી સંઘ. જ્યારે જ્યારે પ્રભુનું નામ બોલો, મારા પુરુષાદાન્ય પાર્શ્વનાથ પરમાત્મા. સત્યમમાં બંગલો પેલો છે આ નંબરનો, કોનો? એ મેળું યાર કોનું છે? ભલે દીકરાના નામ પર કર્યું પણ બોલો કે મારું છે.
એવું છે. જેટલી એ સ્થાવર જમીનો મારી લાગે છે, જેટલા સંસારના પદાર્થો મારા લાગે છે, સંસારના પદાર્થો પ્રત્યે મારાપણાનો ભાવ એ ડૂબવાનો રસ્તો છે. અને પ્રભુના શાસનના જેટલા પણ અંગો છે એ બધા જ અંગો પ્રત્યે મારાપણાનો ભાવ એ તરવાનો રસ્તો છે. રસ્તો એકદમ સરળ છે. ખાલી ક્યાં કોને શું મારું માનવું, આટલી જ આપણે વ્યવસ્થા કરવાની છે. જ્યાં મારાપણાની બુદ્ધિ છે ત્યાંથી મારાપણાની બુદ્ધિ ટ્રાન્સફર કરવાની છે. અને જ્યાં મારાપણાની બુદ્ધિ નથી, ઘરમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે, ચપ્પલ મૂકવાના સ્ટેન્ડમાં ચપ્પલ મૂકે, કારણ કે ઘર મારું છે. ઘરમાં કોઈ પણ વ્યક્તિ આવે તો શિસ્તતા, એક ડિસિપ્લિન, એક વ્યવસ્થા ખબર પડવી જોઈએ. અહીંયા તો ખુરશી પણ ગમે ત્યાં, ચપ્પલ પણ ગમે ત્યાં, સ્કૂટર પણ ગમે ત્યાં. હા, તીર્થંકરના સમવસ્ત્રણમાં પણ પાર્કિંગની વ્યવસ્થા હોય છે, પણ એ પાર્કિંગનું પણ એક અનુશાસન હોય છે. આપણે ત્યાં અનુશાસન નથી, માટે રવિવારે 3 વોચમેનને ઊભા રાખવા પડે છે, માટે પેલી બહારના ભાગમાં દોરી બાંધવી પડે છે. કેમ આપણે સ્વયં જાગી ન જઈએ? બંગલો ગમે તેટલો મોટો હોય, પણ ઘરના દરવાજાની બહાર જ સ્કૂટર પાર્કિંગ થાય. અંદર હોલ ગમે તેટલો વિશાળ હોય, પણ નવી ગાડી ગમે તેવી હોય, એ પાર્કિંગ તો બહાર જ થાય, એને ઘરની અંદર તો ન જ લવાય. આ સ્વયં જાગવાની વસ્તુ છે. સાધકની ભૂમિકાની વાત કરવી છે. પહેલી ભૂમિકા ચિત્ત શોધન. જે સતત ને સતત પોતાના ચિત્તનું શોધન કરે, હું ક્યાં છું. આ જ વાત ગઈકાલે જે પણ આવ્યા હશે એને ખબર હશે. એક સંઘના વહીવટદાર તરીકે મારી ફરજ શું? એક દીકરાની માતા તરીકે મારી ફરજ શું? એક પરિવારના વડીલ તરીકે મારું કર્તવ્ય શું? અધિકાર એક અલગ વસ્તુ છે અને ફરજ એક અલગ વસ્તુ છે. ભગવાનના શાસનમાં કોઈ પણ વ્યક્તિને ક્યારે અધિકાર ન હોય, એની ફરજ હોય, કારણ કે મારા પ્રભુનું શાસન છે. પ્રભુના શાસનમાં મને કોઈ રાઈટ નથી કે હું અધિકાર ભોગવું. પછી વહીવટદાર હોય કે બહેનોના મંડળના આગેવાન હોય, અધિકારની વાત ભગવાનના શાસનમાં છે જ નહીં. ભલે આપણે અધિકાર લઈને બેઠા હોય એ વાત અલગ છે. ગઈકાલે જ ઘટના બની. અમારા એક શ્રાવક અને શ્રાવિકા મુંબઈથી આવ્યા હતા. જોગાનું જોગ સવારે રુચિ થઈ કે આજે પ્રવચન સાંભળવા જઈએ. બેનને જરા ખુરશીનો ઉપયોગ કરવો પડે અને અહીંયા આગળ બેઠા. તરત જ કોઈક બેને, આ બધી રિઝર્વ ખુરશી છે, તમે પાછળ જાઓ. આ શોભે છે આપણને? આમાં આપણું ઔચિત્ય કેટલું દેખાયું? મુંબઈના સારા સંઘના એક પ્રતિષ્ઠિત સંઘના ત્યાંના આગેવાન શ્રાવક, એમના શ્રાવિકા હમણાં જ અમદાવાદમાં નારણપુરા પાસે ફ્લેટ લીધો અને દીકરાને સેટ કરવા માટે અઠવાડિયે આવ્યા હતા. પણ મન થયું કે આપણા ગુરુ ભગવંત છે તો પ્રવચન જીનવાણી શ્રવણ કરવા જઈએ. એમને જે પણ થયું હશે, આપણને કઈ થયું કે નહીં? આ વ્યક્તિગત કોઈ પ્રશ્ન નથી, પણ આપણે આવું જ કરીએ છીએ. અને આ 15-20 ખુરશી તો એવી રિઝર્વ હોય. ખરેખર તમારે રિઝર્વેશન કરવું છે તો દાદાના દરબારમાં રિઝર્વેશન કરો. તમારે રિઝર્વેશન કરવું છે તો તમારા આવતા ભાવની તૈયારી કરાવી દો. તત્કાલમાં ટિકિટ લેવા જવાની, ક્યારે શ્વાસ અટકી જશે ખબર ક્યાં છે મને મારી, સવારે શું થવાનું છે, તૂટે જો શ્વાસની દોરી, રહે ગુરુવર સમીપમાં. આવતીકાલે સવારે શું, અરે એક ક્ષણ પછી શું થવાનું છે એ ખબર નથી. ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ હું તને પામ્યો, તારા શાસનને પામ્યો. એક ક્ષણ પછી મારા જીવનમાં જે પણ પરિવર્તન આવે, કદાચ મારા શ્વાસ ધીમે ધીમે અટકી જશે, અસહ્ય વેદનાઓની વચ્ચે હું પીડાતો હોઈશ, પ્રભુ ત્યારે મને ઠારવા માટે આવજો, ત્યારે મને શાતા પૂછવા આવજો. ત્યારે એ આપના શાતા પૂછવાના વાલ સોયા શબ્દથી મારા ચિત્તમાં ટાઢક થશે. કોઈકને શાતા આપી હશે તો તમને શાતા મળશે. એક અનુમોદનીય વાત છે, આપણા શ્રી સંઘમાં પેલું નિર્યામણા ગ્રુપ ચાલે છે. એટલે મને ખ્યાલ નથી, પણ કોઈક જીવને શાતા સમાધિ એવું જ કંઈક એના માટેનું જ તૈયાર થયું છે ને.
કોઈકને શાતા આપવા માટે જવું, કોઈકને સમાધિ આપવી, અંત સમયે એ પ્રભુના શબ્દો કોઈકના કાનમાં જાય અને આખું જીવન બદલાઈ જાય. અરે જીવન તો બદલાય, આવતી ગતિ બદલાઈ જાય, ભવો ભાવ સુધરી જાય, એમાં નિમિત્ત થવાનો એ શ્રાવિકા બહેનોને અવસર મળ્યો છે. હું વિનંતી કરીશ, જેટલા પણ શ્રાવિકાઓ જોડાયેલા છે, જે નથી જોડાતા, સમયની અનુકૂળતાએ એ નિર્યામણા ગ્રુપમાં જોડાજો. કારણ કે કોઈકને આપણે શાતા આપી હશે તો આપણને શાતા મળશે. કોઈકને આપણે નવકાર સંભળાવ્યો છે, આપણે પ્રાર્થના તો એ જ કરીએ. પેલી શત્રુંજય ગિરિરાજની એક સ્તવન છે ને, અંત સમય એસી દશા હો ભગવાન જબ પ્રાણ તન સે નિકલે. આ સ્તવન બોલવાથી કંઈ ન થાય. એસી દશા હો ભગવાન જબ પ્રાણ તન સે નિકલે. જ્યાં સુધી કોઈકના પ્રાણ તનમાંથી નથી નીકળ્યા ત્યાં સુધી હું મારી ભૂમિકાએ સર્વસ્વ સમર્પિત કરી દઉં. હું નવકાર સંભળાવું, હું પ્રભુના વચનો સંભળાવું. કદાચ એ પ્રભુના વચનોના માધ્યમે કોઈકના ચિત્તમાં જેટલો પણ દાહ હશે એ બધો જ દાહ શાંત થઈ જશે. પહેલી ભૂમિકા છે ચિત્ત શોધન. શોધવું છે. જે વસ્તુ ખરેખર ખોવાયેલી નથી એને શોધવા માટેની મહેનત કરીએ છીએ, અને જે વસ્તુ ખરેખર ખોવાઈ ગઈ છે એને શોધતા નથી. સમજાયું? ખરેખર આપણું સ્વરૂપ, આપણો સ્વભાવ, ચલો સ્વરૂપની સ્પષ્ટતા ન થાય, હજી એવી ભૂમિકા ન આવી હોય, પણ મારો ક્રોધ, મારી અંદરની માયા, મારો અહંકાર, એ તો આપણને દેખાય ને. મારી અંદર અહંકાર છે, મારી અંદર કશાય છે, મારી અંદર રાગ અને દ્વેષ છે, એ તો દેખાય કે એ પણ ન દેખાય? એ દેખાય તો ચિત્ત શોધનની પહેલી અવસ્થા છે. દરેક શ્રાવક, દરેક ગૃહસ્થ, દરેક સાધકે પોતાની અંદર નિરીક્ષણ કરવાનું છે. હું ક્યાં છું? વર્ષોથી ધર્મના અંગોનું સેવન કરવા છતાં પણ મારી અંદરની વૃત્તિમાં કોઈ પરિવર્તન કેમ નથી આવતું? એ આપણા મહાવીર મહારાજા, શ્રમણ ભગવાન મહાવીર, એમના જીવનમાં કેવી કેવી ઘટનાઓ બની. પેલી રડતી ચંદનબાળા પણ ભગવાનની પાસે આવી. પેલો ડંખ મારતો ગોશાળો પણ ભગવાનની પાસે આવ્યો. કોઈક ભગવાનની ભક્તિ કરીને ગયું, કોઈક ભગવાનને પોતાની શક્તિ દેખાડીને ગયું. ગોશાળો પણ ભગવાનની પાસે હતો, ગૌતમ પણ ભગવાનની પાસે હતા, સાક્ષાત ઇન્દ્ર મહારાજા પણ ભગવાનની પાસે હતા. અને પેલા ગામના ખેડૂતો પરમાત્માના બે પગની વચ્ચે કોલસા, તે સમય જે પણ હશે, પથ્થર મૂકીને પરમાત્માના બે પગની વચ્ચેના ભાગમાં ખીર રાંધે છે. કોઈક ભગવાનને રડાવવા માટે આવ્યું તો કોઈક ભગવાનની પાસે રડીને ગયું, કોઈક ભગવાનને તારવા માટે આવ્યું તો કોઈક ભગવાનની પાસે તરીને ગયું, કોઈક ભગવાન પાસે ઠરવા આવ્યું તો કોઈક ભગવાનને ઠારવા આવ્યું. જોજો, સરખાવજો કેવી ભૂમિકા એ પ્રભુના જીવનની. આપણા નિકટ પુરુષાદાન્ય પાર્શ્વનાથ દાદા, એ કમઠ અને ધરણેન્દ્ર, એકે પરમાત્માની મન મૂકીને ભક્તિ કરી અને કે પરમાત્માને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું. પ્રભુની ભૂમિકા શું હતી? સતત પ્રભુ ચિત્ત શોધનમાં હતા. માટે જ પેલો સંગમ પાછો જાય છે ત્યારે પ્રભુની આંખ ભીની થાય છે. ક્યારે પણ આંખ એમને ભીની ન થાય, હૈયું ભીનું થાય. એ હૈયાની ભીનાશની અસર આંખમાં આવે. અને આંસુના પ્રકાર તો ખ્યાલ છે ને તમને? બે પ્રકારના આંસુ હોય, એક સુખના હોય, દુઃખના હોય. એક જલ્દી સુકાઈ જાય, એક બહારથી હોય, એક અંદરથી હોય, એક મીઠા હોય, એક ખાટા હોય. આ બધું તો તમને સહજ અનુભવ જ હશે. હા, કેટલાક દેખાવાના પણ હોય. મીઠા આંસુ હોય એ અંદરથી ભગવાન પ્રત્યેના બહુમાનના હોય, પોતાના પશ્ચાતાપના હોય. અને ખાટા આંસુ, ખારા આંસુ પણ પશ્ચાતાપ ના હોય. કેવા પ્રકારના? રક્ષાબંધન આવે છે, હજુ સુધી સાડી આવી નથી, આવો પણ પશ્ચાતાપ તો થતો જ હોય ને. પહેલી ભૂમિકા છે ચિત્ત શોધન. મારે મારા ચિત્તની અવસ્થાને નિરખવી છે. હું ક્યાં છું? મારું સ્વરૂપ શું છે? મારું કર્તવ્ય શું છે? ભગવાનનું સર્વજ્ઞનું શાસન મળ્યું, મેં મારી ભૂમિકાને આગળ વધારી કે નહીં? હું 40 વર્ષથી પરમાત્માના જીનમંદિરમાં જાઉં છું. એ સમયે જે મને ભાવ હતો, અને હા, જેમ જેમ આપણે પરમાત્માની નજીક ગયા, અંગુષણા હું જ કરીશ, પરમાત્માનું નિર્માલ્ય હું જ ઉતારીશ, આંગી હું જ ચડાવીશ, આપણો અહંકાર વધ્યો છે. યાદ રાખજો, તમે તપાસ.
આંબિલશાળામાં મારા વગર કોઈએ કશું કરવાનું નહીં, પેઢીમાં મને પૂછીને જ પ્રવેશ કરવાનો, સંઘમાં મારી રજા લેવાની જ. જેટલા તમે બાહ્ય રીતે પરમાત્માની નજીક ગયા એટલો અહંકાર વધ્યો છે. જ્યાં સુધી તમે કોઈ સત્તામાં નહોતા, જ્યાં સુધી કોઈ તમે પદમાં નહોતા, જ્યાં સુધી કોઈ વ્યવસ્થા જવાબદારી તમારી પાસે નથી, ત્યારે તમારા હૃદયમાં જે બહુમાન હતો, અને જ્યારે તમારી પાસે પદ સત્તા વ્યવસ્થા જવાબદારી આવી, તમારો અહંકાર વધી ગયો. નહીં સમજાય, ઘરે જશો પછી વિચારજો કે આ વાસ્તવિકતા છે. જ્યારે કોઈ ઓળખતું નહોતું ત્યારે આપણે અંદરથી એકદમ સ્વચ્છ હતા, જ્યારે બધા જ ઓળખવા લાગ્યા ત્યારે આપણે એક સ્ટેપ આગળ ઉપર વધી ગયા. આપણા પગ જમીન પર રહેતા નથી. પહેલી ભૂમિકા છે ચિત્ત શોધન. સમજાઈ ગયું? ચિત્ત શોધન એટલે શું? સતત ને સતત કોઈ પણ પ્રવૃત્તિ થાય, કોઈ પણ ઘટનાઓ બને, કોઈ પણ નિમિત્તો મળે, એ દરેક નિમિત્તો, એ દરેક ઘટનાઓ, એ દરેક પ્રવૃત્તિમાં પોતાની અંદરનું શોધન કરે. હું ક્યાં છું? બીજી ભૂમિકા છે વૃત્તિ પરિવર્તન. ઓલરેડી આ બે ભૂમિકાની ગઈકાલે વાત થઈ ગઈ છે, પણ કેટલાક જીવો નવા છે એટલે આજકાલે ગઈકાલે નહોતા આવ્યા, આજે આવ્યા એટલે પાછી થોડોક એ પૂર્વ અભ્યાસ કરી લઈએ, અને અભ્યાસ કર્યા પછી વારંવાર એ વાતોને વાગોળશું, તે વાતો આપણા હૃદયમાં સ્થિર થશે. બીજી ભૂમિકા છે વૃત્તિ પરિવર્તન. વૃત્તિનું પરિવર્તન, વેશનું પરિવર્તન હજારો વાર કર્યું આ ભાવમાં. અરે આ વર્ષે, અરે આ ચોમાસામાં, આજના દિવસે મારે મારી વૃત્તિનું પરિવર્તન કરવું છે. ગઈકાલે કંઈક વાત થઈ હતી આપણે કે 3 દિવસ સુધી, રવિવારના આપણે સ્કીપ કરો, મંડે ટ્યુઝડે વેનસડે, સોમ મંગળ બુધ, આ 3 દિવસ સુધી કોઈ પણ ઘટના બને, તમારા સાસુ તરફથી બને, તમારા દુકાનના માણસ તરફથી બને, કોઈ પણ નિમિત્તો સર્જાય, કોઈ પણ સંજોગો વિકાસ પામે, મારે કોઈને દોષ દેવો નથી. આ વાત ગઈકાલે થઈ હતી. એટલે કન્ડિશન એપ્લાય આજથી તમારે ચાલુ કરવાનો છે. 3 દિવસ હું પણ કરીશ, તમે પણ કરશો, આપણે બધે સાથે કરશું. 3 દિવસ સુધી કોઈ પણ જીવને મારે દોષ આપવો નથી, દોષ જોવા પણ નથી. કદાચ દોષ જોવાઈ જાય તો મારે દોષને વાચા નથી આપી. આ એકેન્દ્રિયની જે સ્થિતિ છે ને, અરે એકેન્દ્રિયને જવા દો, પંચેન્દ્રિયની જે સ્થિતિ છે, 5 ઇન્દ્રિય જ હોવા છતાં પણ બોલી ન શકે, સાંભળી ન શકે. એની બેકમાં જઈશું ને તેનું બેકગ્રાઉન્ડ એવું છે કે બોલી બોલીને લોકોની નિંદા કરી માટે પ્રભુ અને એના તેવા પ્રકારના કર્મો જેના કારણે વાચા જ જતી રહી. કેટલાક વડીલોને મોટી ઉંમરે કાનની તકલીફ થાય. એ કઈ રોગ નથી, એ દોષ છે. લોકોની નિંદા સાંભળી, લોકોની નિંદા કરી, એના કારણે કાનમાં સંભળાવાનું ઓછું થાય. જે ઇન્દ્રિયનો દુરુપયોગ કરીએ એ ઇન્દ્રિયમાં રહેલી શક્તિ આપણી પાસેથી છીનવાઈ જાય. આંખે દુખાવાનું ઓછું થાય, મોતિયા ઉતરાવવા પડે, ઓપરેશન કરવા પડે, એમાં પણ આ જ નિમિત્ત છે. જો કોઈ પણ ઘટનાને તમે કોઈ પણ એંગલથી જોઈ શકો. હવે 60 વર્ષ હતું, આંખે તકલીફ આવવાની જ. પણ અમને તે સમજાવ્યું છે, ગુરુ મહારાજે એવું સમજાવ્યું છે, કોઈ પણ ઘટના બને આપણી અંદર જોવાનું. તો આ નેત્રોથી જે નથી જોવાનું એવું જોયા કર્યું તો પરિણામ શું આવ્યું? આંખે દેખાવાનું ઓછું થઈ ગયું. અને કાને સંભળાય ઓછું, આંખે દેખાય ઓછું, તો આપણે ફરિયાદ કરીએ, હવે સંભળાતું નથી, હવે દેખાતું નથી. આજે પણ એવા જીવો હોય છે, પ્રભુ તારો આભાર, આ 60 વર્ષમાં હું ન સુધર્યો, લોકોના નિંદાના વાક્યો સાંભળ્યા, અદ્રશ્યો જોયા, હવે તે કૃપા કરી કે મારી આંખ અને કાનને તે નબળા કરી દીધા. આ છે ચિત્ત શોધનની ભૂમિકા. આપણે બીજી ભૂમિકાની વાત કરવી છે, વૃત્તિ પરિવર્તન. મારે અંદરથી બદલાવ લાવવો છે. પહેલા તો મારી અંદર દોષ છે, આવી સભાનતા. હું દોષી છું. દોષી અટક પણ હોય છે, પણ એ શ નથી, આ દોષી છે. હા, એક તાલવ્ય છે, એક મૂર્ધન્ય છે. હું દોષી છું, મારી અંદર દોષ રહેલા છે, મારી અંદર કશાયો રહેલા છે. નિમિત્તો મળતા મને, જેમ આ તમારો વિષય છે, સવારે દૂધ ગરમ કરીને આવ્યા, ગેસ ચાલુ હતો,
દૂધનો ઉભરો આવ્યો, ખબર પડી, તરત ગેસ બંધ કરી દીધો, દૂધ બેસી ગયું. નિમિત્તો મળ્યા, કષાયો આવ્યા, કષાયનો ઉભરો આવ્યો, પાછા નિમિત્તો શાંત થયા, એટલે કષાય શાંત થયો. કદાચ શરૂઆતની આપણી ભૂમિકા આવી હોઈ શકે, પણ ક્યારે 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના, આપણને તો 25, 30, 35, 40 વર્ષ તો થઈ ગયા હશે. દિલીપભાઈ, ઉપાશ્રયની સાથે સાથે જાજમ પણ બદલે કે જાજમ પણ એની જ છે? બદલીને, હા, કેમ બદલી કાઢજો ના હોય તો, કેમ કે પેલી જૂની જાજમમાં જે બધા પરમાણુ પડ્યા હોય ને એ જ નવી જાજમમાં રહેશે તો આ લોકોને મગજમાં કે ઉતરશે જ નહીં. એટલે સારું, સ્થાનની સાથે તમે જાજમ પણ બદલી. પણ એ હતું, એ જૂની જાજમમાં આગળ જે આરાધકો બેસતા હતા ને એના પરમાણુઓ જતા રહ્યા. સંઘ મોટો થયો પણ ક્યાંક હજુ ખાલીપો અનુભવાય છે. સંઘ વિશાળ થયો પણ ક્યાંક હજુ અંદરનું સંવેદન જે ધબકતું હતું ને એ થોડો ધબકાર ઓછો થયો. વૃત્તિ પરિવર્તન, વૃત્તિનું પરિવર્તન કરવું છે. ગઈકાલે એ જ વાત થઈ હતી, આ સંસાર દુઃખોથી નથી વધ્યો, આ સંસાર દોષોથી વધ્યો છે. જેટલા દોષ વધારે એટલો સંસાર વધવાનો. પણ આપણી સ્થિતિ એ છે, આપણને દોષ કરતા દુઃખના આંસુ વધારે આવે છે. આ બધી જ વાતોને તમે શાંત ચિત્તે વિચારશો. જેટલું તમને વિચારશો એટલો તમને લાભ થશે અને પછી સમજાશે, ના, ખરેખર મારા પ્રભુના વચન સાચા છે કે મને દુઃખના આંસુ આવે છે, મને ક્યારેય દોષના આંસુ આવ્યા જ નથી. વાપરી લીધા પછી વરિયાળી વાપરો, અને વરિયાળીનું પેલું ફોતરું અંદર દાંતમાં ભરાઈ જાય. તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો, તમને ચેલેન્જ આપું, તમારું મન, તમારી જીભ પેલા ફોતરામાં જશે. એવું થાય છે? એટલે વાપરી લીધા પછી વરિયાળી વાપરો છે નક્કી થયું. બરાબર? જો વરિયાળીનું ફોતરું આપણને ખટકે છે, એ નીકળે નહીં ત્યાં સુધી આમ બેચીને અનુભવાય છે, તો અંદરનો કોઈ દોષ ક્યારે ખટક્યો ખરી? કારણ કે દોષને દોષ રૂપે આપણે માન્યો જ નથી. દાખલા તરીકે કોઈ પણ એક અધિકારી, એ અધિકારીને ઓહો શું તમારી સંઘની સેવા, શું તમારું પુણ્ય, કેવા કેવા મહાત્માઓને તમે ચાતુર્માસ માટે લાવો છો. એટલે એ અધિકારીને તો અહંકાર ઘટાડવાનો હતો, હવે તમે એવા શબ્દો આપ્યા એટલે તેનો અહંકાર વધ્યો. કારણ કે સતત ને સતત આપણે એવા નિમિત્તોમાં જ રહીએ છીએ. માતા દીકરાને કે શું તારી ઇન્ટેલિજન્સી, શું તારો ટોલરન્સ, શું તારી સ્કોલરતા, આટલા બધા માર્ક્સ લાવ્યો. પેલાને દીકરાને ખબર નથી કે ઈગો કોને કહેવાય, અહંકાર કોને કહેવાય, પણ છુપી રીતે એની અંદર અહંકાર વધે છે. માટે જ્ઞાનીઓ કહે છે કે વૃત્તિ પરિવર્તન એ એક અજમાવાનો ઉપાય છે. સતત ને સતત પોતાની અંદર એક શોધન કરે. શોધન થયા પછી હું દુઃખી છું એનું દુઃખ આપણને હોય છે, પણ હું દોષી છું એનું દુઃખ ક્યારે લાગ્યું નથી. હું દોષી છું, મારે મારા દોષને ઘટાડવા છે, મારે મારા દોષને ઓછા કરવા છે. અને શોધન પછીની ભૂમિકા છે વૃત્તિ પરિવર્તનની, અને વૃત્તિ પરિવર્તન માટે મહેનત કરે. અને ત્રીજી ભૂમિકા છે આત્મનિરીક્ષણ. આ સૌથી મહત્વની ભૂમિકા છે, કેમ કે આ પાયો છે. જો પાયો, આ રૂટ્સ, બીજ છે, બીજ, જો આત્મનિરીક્ષણનું બીજ એકવાર અંદર આવી ગયું તો આપણે એવી મોટી ઇમારત સર્જી શકશું. આજે થોડીક એક રમૂજ વાત કરીએ. રસોડું બધાને ખ્યાલ છે, સંઘનું નહીં, ઘરનું રસોડું. ઘરનું રસોડું બધાને ખ્યાલ છે. રસોડામાં જાઓ છો રોજ? તમારા ઘરમાં રસોડામાં પેલું મસાલાનું ખાનું છે કે નહીં? મસાલાનું ખાનું છે ને, એકમાં મરચું પણ હોય, એકમાં જીરું હોય, રાઈ હોય, આ ખાનામાં બધું હોય. અને જ્યારે જ્યારે રસોઈ બનાવવાની હોય ત્યારે ખાનાની બાજુમાં રાખવું પડે, અથવા તો તમારે ખાનાની બાજુ પહોંચી જવું પડે. બે ઉપાય થઈ શકે. સાથે સાથે ઘરમાં સાકરનો ડબ્બો હોય, ગોળનો ડબ્બો હોય, તેલનું પેલું એક હોય સાધન, જે નામ હોય એનું, આ બધું પણ હોય. કારણ કે રસોઈમાં બધું અનિવાર્ય છે. મીઠું પણ હોય, બધું જ હોય. હવે રસોઈને વધારે મીઠી બનાવવા માટે શેનો ઉપયોગ થાય? શેનો ઉપયોગ થાય?
રસોઈને વધારે મીઠી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય, એ તમે પણ જાણો છો, તમે જાણો છો. હા, એમના ભાવ ભળે તો ગોળ કરતાં મીઠાશ વધે. ક્યારેક અનુભવાય તો કહેજો. તો રસોઈમાં તમે જેટલો ગોળનો ઉપયોગ કરો એટલી મીઠાશ વધે. હવે ગોળનો એક સ્વભાવ છે, દરેક વ્યક્તિનો દરેક વસ્તુનો એક સ્વભાવ હોય. હવે આપણે તો જૈનાને ધર્મ એ પ્રાધાન્ય આપીએ એટલે ડબ્બાની ઉપર પેલા પ્લાસ્ટિકની થેલી મૂકીએ, એની ઉપર ઢાંકણું ઢાંકીએ એટલે અંદર કોઈ જીવાત વગેરે ન જાય, કારણ કે જૈના એ આપણો ધર્મ છે. છતાં પણ ક્યારેક કીડી વગેરેનો ઉપદ્રવ થયો, ગોળમાં અંદર કીડી આવી ગઈ એટલે ગોળને તમે બહાર મૂકવા ગયા, તડકામાં મૂક્યો. ગોળને તડકામાં મૂક્યો, દાળમાં નાખવા માટે ગોળના ચૂરે ચૂરા કરી નાખ્યા, એને પેલા છરીથી સુધાર્યો, બધું જ કર્યું. પણ જ્યારે જ્યારે તમે ગોળને બહાર મૂકવા ગયા, ગોળને તમે અલગ રાખ્યો, તો માખી અને કીડી આ ગોળની પાસે પહોંચી જશે. કારણ કે એવું કંઈક ગોળની અંદર છે કે જે માખી અને કીડીને આકર્ષે છે. શું છે? ગળપણ છે. તમે ગમે તેટલો ગોળને તડકામાં મૂકશો તો પણ કીડી એની પાછળ જવાની. તમે ગોળને બજારમાંથી લાવશો તો પણ આજુબાજુ કીડી રહેવાની. ગમે તેટલી તમે વ્યવસ્થા કરો પણ બે ચાર કીડી તો ગોળની આજુબાજુ આવી જ જશે. ગોળ ક્યારે પણ કીડી કે માખીને આમંત્રણ આપવા ગયો તો કે તમે મારી પાસે આવો? તો તમે કેમ અપેક્ષા રાખો છો કે મારો દીકરો મારું માને, મારી સાસુ મારું માનવું જ જોઈએ, હું જે કહું એ પ્રમાણે જ ઘરમાં થવું જોઈએ? ગોળ ક્યારે પણ આમંત્રણ આપવા ગયો નથી કે બધી જ કીડીઓ મારી પાસે આવી જાઓ, મારી પાસે આવી જાઓ, મારી પાસે આવી જાઓ. છતાં પણ કીડી ગોળને વળગે છે. એની કારણ ગળપણ, એની અંદરની મીઠાશ. તો આપણે એવા મીઠા બની જઈએ કે શ્રી સંઘમાં પ્રત્યેક લોકો આપણી આજુબાજુ માટે રહેવા, અરે તમારી બાજુમાં બેસવા માટે લોકો તત્પર થતા હોય. આમની ઓરા બહુ સારી છે, એ પ્રવચનની નોટ બહુ સારી બનાવે છે, એવી મારે પણ બનાવી છે, માટે એમની બાજુ બેસું. આ એક આરાધક છે, એ આરાધકના સ્પંદનો મારા જીવનમાં પણ સ્પર્શે, માટે એમની બાજુમાં બેસું. આવું થાય ખરી? ગોળને તમે એકલો મૂકી દેશો, તમે બજારની વચ્ચે મૂકશો તો પણ કીડી ગોળનો પીછો નહીં છોડે. મને કોઈ લાગણી આપતું નથી. મારા ઘરમાં મારું કોઈ હવે સામર્થ્ય કે મારું કોઈ વર્ચસ્વ રહ્યું નથી. પહેલાં તો દીકરો પણ ભલે આનંદ મોટો થયો તોય પહેલાં બધું મને પૂછીને કરતો હતો, હવે બધું જ જાતે કરી લેશે. આ શ્રાવિકા બહેનોની ખાસિયત. એમેઝોનનું બિલ આવે ત્યારે તમને ખબર પડે કે ઘરમાં કંઈક મંગાવ્યું હતું. બધું જાતે જ મંગાવી દે છે. પહેલાં તો શાકભાજી લેવા નીચે ઉતરતા હતા, હવે તો પેલો માણસ ઘરે આપી જાય છે. આ ગોળનો સ્વભાવ થયો. એની અંદરનો એક સ્વભાવ છે, મીઠાશ એની અંદરનો સ્વભાવ છે. તમે કંઈ પણ કરશો એનો સ્વભાવ નહીં છોડે. કદાચ પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખશે પણ પોતાના સ્વભાવને આપી દેશે. એ દાળ, શાક, મીઠાઈ જેમાં પણ હોય પોતે પોતાનું નામ નિશાન દેખાડશે નહીં, પણ પોતાનો સંપૂર્ણ જે પણ સ્વભાવ છે, જે પણ ગુણધર્મ છે એ દ્રવ્યને આપી દેશે. હવે મરચાની વાત કરીએ. એમાં પણ પેલું કાશ્મીરી આવે ને રેશમ પટ્ટી આવે, બે જ નામ આવડે છે મને. મરચું, મરચાનો પાવડર, એનો પણ ડબ્બો હોય, પણ એની પાસે કોઈ માખી ફરકે નહીં, કોઈ કીડી ફરકે નહીં. ગોળના ટુકડાનો હાથમાં લઈને સ્વાદ કરી શકાય, મરચાનો કોઈ સ્વાદ ન કરે. આવું જ કંઈક હોય ને. એવું કેમ? રસોઈમાં તો બંને વપરાય છે, ગોળ પણ વપરાય છે, મરચું પણ વપરાય છે, છતાં ગોળની પાછળ બધા લોકો જાય છે, મરચાની પાસે કોઈ જતું નથી. કેમ એવું? તીખું છે. એ તીખું છે માટે એ તમારી પાસે, એની પાસે કોઈ જતું નથી. તમે તીખા છો માટે લોકો તમારાથી દૂર જાય છે. હવે આ તો એક સામાન્ય ઘરની વાત છે. ઘરના દ્રવ્ય પરથી પરમાત્મા આપણને એક અધ્યાત્મની વાત શીખવાડે છે. તમે મીઠા બની જાઓ, બસ, બીજું કંઈ જ નહીં. છતાંય બંને રાખો છો. મરચું કહીને થાકે, મારી પાસે આવો, મારી પાસે આવો. કોઈ જતું નથી, કોઈ મરચાને યાદ કરતું નથી. મરચું એકલું હોય છે,
બિચારું ઘરમાં આવ્યા પછી પણ કોઈની સાર સંભાળ પણ લેતું નથી. કેમ આવું થાય છે? કારણ કે એની અંદરનો જે સ્વભાવ છે, તીખાશ એનો સ્વભાવ છે. એક વિચાર કરો, ભગવાન એટલે શ્રી રામચંદ્રજી જ્યારે અયોધ્યા છોડીને વનવાસ તરફ જતા હોય ત્યારે આખી અયોધ્યા એમની પાછળ જાય. કેમ? કારણ કે એમનો સ્વભાવ છે મીઠાશ. જીવ માત્રને વાત્સલ્ય આપવું, જીવ માત્રને પ્રેમ આપવું એમનો સ્વભાવ છે. માટે લોકો સ્વભાવથી આકર્ષાય છે. કોઈ મને લાગણી નથી આપતું એવું મારે નથી વિચારવું, મારે કોઈને લાગણી આપવી છે. કોઈકને લાકડી આપવી પડે એવું કરવા કરતાં કોઈકને લાગણી આપવી એ વધારે સારું છે. કેમ કે લાકડીનો ટેકો કદાચ બહુ તો ઉપાશ્રેથી ઘર સુધી પહોંચાડશે, પણ લાગણીનો ટેકો બહુ તો આવતા ભવ સુધી પહોંચાડી દેશે. એમના અંદરના વિચારો બદલાઈ જશે. આપણી મૂળ વાત એ છે આત્મનિરીક્ષણ. સતત ને સતત સાધક પોતાની જાતનું આત્મનિરીક્ષણ કરે. હું ક્યાં છું? આજના દિવસમાં હું પ્રભુની આજ્ઞાની કેટલો નજીક ગયો? આજના દિવસમાં કેટલા ગુણ મારા જીવનમાં આવ્યા? આજના દિવસમાં કેટલા દોષો મારા જીવનમાં વધ્યા? આજે મેં મારા પ્રભુ, મારા પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાને કેટલી મસ્તકમાં સ્વીકારી. તું ગતિ, તું મતિ. ભગવાન મારી ગતિ પણ તું, ભગવાન મારી મતિ પણ તું, ભગવાન મારી વાણી, મારા વ્યવહાર, મારું વર્તન, આ બધાના કેન્દ્રમાં તું આવી જાય તો મારી કોઈ ચિંતા નથી. બસ પ્રભુ મારા જીવનના કેન્દ્રમાં આપ રહેજો. ઉદયરત્નજી મહારાજનું છેલ્લું પદ એકાદ લીટી કરીને આપણે પૂર્ણ કરીએ. ખબર ક્યાં છે મને મારી, સવારે શું થવાનું છે? પ્રભુ મારી એક પ્રાર્થના છે, વહેલી સવારમાં શું થશે? રાતની મારી આંખો મીચાયેલી સવારે આંખ ખુલશે કે નહીં? પણ જ્યારે અંતિમ સમય મારા જીવનમાંથી પસાર થતો હોય, પ્રભુ આપ મારી પડખે રહેજો, આપ મારી સાથે રહેજો. આપના એ વચનો મારા સ્મરણમાં રહ્યા કરે એવી ગોઠવણ કરજો. મને વિશ્વાસ છે પ્રભુ, વર્ષોથી મેં તમને સેવ્યા છે, વર્ષોથી તમારી આરાધના કરી છે, પણ જ્યારે મારે આરાધનાની જરૂર હશે ત્યારે આપ મારી સાથે હશો, ત્યારે આપ મારી નિકટમાં હશો. બસ પ્રભુ મારા શ્વાસની દોરી તૂટે એ પહેલાં આપ મારા જીવનમાં અને આપ મારા શ્વાસમાં એ સ્વરૂપે ગૂંથાઈ જાઓ કે સતત ને સતત આપનું સ્મરણ અને આપનું શરણ એ જ મારા જીવનનું કેન્દ્ર બને. એ જ અભ્યર્થના.